મારો ભગવાન મારી સંપત્તિ। ઝાલારામના આશ્રમમાં દરરોજ કંઈક નવું ઘટના બનતી જ રહેતી। સાધુઓ, સેવકો અને ગામના લોકો ઉમટીને બાપાના સેવાઓમાં ખંભે ખંભે જોડાતા હતા। દરેકે પોતાની રીતે યથાસાધ્ય સેવા આપી અને બાપાના આશ્રમનું કાયાપલટ શરૂ થયું। વીરપુરના ઠાકોરે પણ આ કાર્યની મહત્તા સમજીને ઉદારતા બતાવી। 14 એકર જમીન દાનમાં આપી દીધી। આ જમીન પર હવે સૌની ભક્તિ અને સેવા ફૂલી ફળી રહી હતી। એક દિવસ ધ્રાંગધ્રાના રાજા પોતાના અનેક સેવકો સાથે સોમનાથ યાત્રા માટે નીકળ્યા। તેમના માર્ગમાં વીરપુર આવ્યું। ઝાલારામે રાજાને રોકી લીધા અને વિનમ્રતાથી જણાવ્યું, પ્રસાદ લીધા વિના અહીંથી જવાનું નહીં। પછી પોતાના ખભા પરના નાનકડા ટોપલામાંથી મીઠાઈ કાઢી દરેક યાત્રાળુને પ્રસાદ આપ્યો। ટોપલો નાનકડો હતો, પણ પ્રસાદ બધા સુધી પહોંચ્યો। જ્યાં સુધી એકેય યાત્રાળુએ પ્રસાદ ન લીધો ત્યાં સુધી ઝાલારામે વિલંબ કર્યો નહીં। આ અદ્ભુત દૃશ્ય જોઈને રાજા અચંબિત થઈ ગયા। રાજાને આશ્ચર્ય થયું કે નાનકડા ટોપલામાંથી સતત પ્રસાદ પુરવઠો કેવી રીતે ચાલતો રહ્યો। તેમણે ચકિત થઈને પૂછ્યું, ભગત, હું તમારી સેવા કરવા ઈચ્છું છું। કહો, શું જોઈએ તમને? જે પણ માંગો હું આપું। ઝાલારામે સરળતાથી અને સ્મિત સાથે જવાબ આપ્યો, મારે શું જોઈએ? હું તો રામનો ભિક્ષુક છું। જે જોઈએ રામ આપે છે। આપણે બધું તો ભગવાન પર છોડવું જોઈએ। માણસને પોતાની પાસે કશું નથી માનવું। રાજાની મનમાં હજુ પણ બાકી લાગણી હતી। તેમણે ફરી વિનંતી કરી, છતાં પણ મારા મનની શાંતિ માટે કંઈક કહું જે હું કરી શકું। ઝાલા બાપાએ કહ્યું, અમે એક નાની ચક્કીથી અનાજ પીસીએ છીએ। હવે આશ્રમમાં લોકો વધ્યા છે, જરૂરિયાત પણ વધી છે। જો તમારી રાજ્યની ખાણોમાંથી 2 મોટા પથ્થર મોકલાવો તો મોટી ચક્કી બનાવી શકીએ, જેથી બહુજનને લાભ મળે। રાજા હસ્યા અને આશ્ચર્યથી પૂછ્યું, ભગત, તમે માત્ર પથ્થર માંગો છો, જમીન કે પૈસા કેમ નથી માંગતા? ઝાલારામે હાથ જોડીને વિનમ્રતાથી કહ્યું, અમે સાધુઓને જમીન કે પૈસાની લાલચ નથી। જમીન અને સંપત્તિ પર તો ભગવાનનો અધિકાર છે। અમારે તો ભગવાને આપેલું વહેંચવું છે અને ભક્તિ કરવી છે। સંપત્તિથી વધારે મૂલ્ય ભગવાનમાં શ્રદ્ધા છે। રાજા પણ આ વાતથી ખૂબ જ પ્રસન્ન થયા। યાત્રા પૂરી કરીને પોતાની વચનબદ્ધતાને યાદ રાખી 2 ઉત્તમ પથ્થર મોકલાવ્યા। એ પથ્થરોથી મોટી ચક્કી બની। હવે રોજે 8 થી 10 મણ અનાજ સરળતાથી પીસાય છે, જેથી વધુ લોકો પ્રસાદ મેળવી શકે। આજે પણ એ ચક્કી વીરપુરના આશ્રમમાં યથાવત કાર્યરત છે અને ઝાલારામ બાપાની નિસ્વાર્થી ભક્તિ અને નિસ્વાર્થ સેવાનું પ્રતીક બની છે। આશ્રમમાં આવતા દરેકને એ દિવસોની યાદ તાજી થાય છે, જ્યારે એક ભક્તના નિસ્વાર્થ ભાવ અને ભગવાનમાં શ્રદ્ધાએ ચમત્કાર સર્જ્યો હતો।